તો ભાઈ કાલે આસાનીથી જીતી ગયું હતું બેંગ્લોર, અને આજે આસાનીથી જ કહીએ આપણે, આજે આસાનીથી જીતી ગયું મુંબઈ. 5 બોલ રહેતા આ ચેસ કરી નાખ્યો. તો વિરાટ કોહલી જેવી પ્રકારની કાલે ઇનિંગ આવી હતી, એની કરતાં પણ જોરદાર રોહિત શર્માની આજે 38 બોલમાં 78 એવી ખતરનાક ઇનિંગ આવી છે ને ભાઈ, કે મને યાર 200 રનની ઇનિંગ યાદ આવી ગઈ. બોલો, ઓફ સાઈડમાં શોટ, ટાઈમિંગ શોટ, લેગ સાઈડમાં તેના પુલ શોટ. આજે એવા જૂના એમના પસંદીદા શોટ જોવા મળ્યા ને કે રોહિત શર્મા યાર મજા જ આવી ગઈ. બહુ મજા પડી યાર આજની મેચમાં. તો શરૂઆતથી વાત કરીએ તો મુંબઈએ ટોસ જીતીને બોલિંગ જ લીધી. એમને ખબર જ હતી ભાઈ આ લોકો ગમે એટલા રન મારે, 220, 30 અમે મારી જ જાઓ. અને એ લોકો માર્યા પણ. KKR યાર શરૂઆત કરી હતી અજિંક્ય રહાણે અને ફિન એલન, પેલો ન્યુઝીલેન્ડ વાળો, જબરદસ્ત પેલા આફ્રિકાને માર્યા હતા. આમાં 30-35 રન તો ઝડપી માર્યા, પણ અજિંક્ય રહાણે યાર આ શખ્સ જ્યારથી ચેન્નઈની ટીમમાંથી આવ્યા છે, ચેન્નઈ ટીમમાં આવું જ રમતા હતા, ખતરનાક 180-200 સ્ટ્રાઇક રેટના. અહીંયા પણ પાવર પ્લેમાં તો યાર 200થી ઉપરની સ્ટ્રાઇક રેટ હતી આ રહાણેની. પછી થોડાક ધીમા પડ્યા ને 170ની તોય હતી આઉટ થયા ત્યારે. તો આવી રીતના એ લોકો 220 જેવા રન માર્યા, પણ મુંબઈ વાળા તો યાર ખાઈ ગયા. ઓપનરે તો યાર રાયન રેકેલ્ટન 80 રન અને 78 રન રોહિત શર્મા ત્યાં જ ખતમ કરી દીધું. તો એની પાસે ઓપ્શન હતો ક્વિન્ટન ડિકોકનો, પણ નહીં, આ લોકો રેકેલ્ટનને જ રમાડો, અને એણે બધું, એટલે એણે પોતાને સાબિત કરી દીધું કે નહીં ભાઈ હું ડિઝર્વ કરું છું. તો એ પછી ક્યાંય હતું જ નહીં. એ 2 આઉટ થયા પછી યાર હાર્દિક પાંડ્યા થોડાક 10-15 રન માર્યા, 20 રન તિલક વર્માએ, હાર્દિક પાંડ્યાએ 18 રન, અને 5 બોલ રહેતા એ લોકો આસાનીથી જીતી ગયા આ મેચ. તો તમે વિડીયો યાર જુઓ તો છો, પણ યાર લાઈક અને સબસ્ક્રાઈબ બી કરો તો મને ક્યાંક વિડીયો બનાવવાનો આનંદ આવે યાર.